અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં આગ લાગી છે। પંચબાઈની પોળ પાસે કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગની 4 ગાડીઓ સ્થળ પર છે। કાપડ હોવાથી આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે। આ દ્રશ્યો તમે જુઓ, ધુમાડો કેટલો હવામાં ઊંચો ઉડી રહ્યો છે। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આગ બુઝાવવા માટેના પ્રયાસો સતત ચાલી રહ્યા છે। આગની લપટો એટલા બિલ્ડિંગના પોષણમાંથી બહાર આવતી તમને દેખાઈ રહી હશે। મોટી સંખ્યામાં અફરાતફરી પણ સર્જાઈ। લોકો અત્યારે ત્યાં ભેગા થઈ ગયા છે। ઘીકાંટા પંચભાઈની પોળમાં આજે દુકાનમાં અચાનક આગ લાગી હતી। ટેલરિંગ મટીરિયલ અને કાપડની દુકાનમાં અચાનક આગ લાગતા થોડા જ સમયમાં જે મટીરિયલ હતું તેમાં આગ ફેલાઈ હતી। કાપડ અને ટેલરિંગ મટીરિયલમાં આગ લાગતા થોડા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકો દ્વારા ફાયરને કોલ કરવામાં આવ્યો હતો। ફાયરે થોડા સમયમાં આવી અને આગ ઉપર પાણીનો મારો કરી અને કાબુ મેળવ્યો હતો।